અમદાવાદના મક્તમપુરામાં કુખ્યાત મુશીર ખાનની હવેલી ધ્વસ્ત 6300 ચોરસ ફૂટમાં મુશીર ખાને બનાવી હતી ગેરકાયદેસર હવેલી. પોલીસ સુરક્ષા સાથે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા સામે સવાલ. અજાણી મહિલા નવજાત બાળકની ચોરી કરી ફરાર. માતાની વાતોમાં ભોળવ્યા બાદ બાળક ઉઠાવી મહિલા ફરાર. સુરતમાં રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ. એક બાળક સહિત 3 લોકોના મોત. ડિંડોલીમાં 3 વર્ષીય બાળકનું ઝાડા ઉલટીના કારણે મોત. અઠવા વિસ્તારમાં વૃદ્ધ અને વૃદ્ધાનું મૃત્યુ. બાળકોને રમકડાવાળી ચોકલેટ ખવડાવતા વાલીઓ સાવધાન. વડોદરામાં ચોકલેટ સાથે આવેલો LED બલ્બ ગળી ગઈ બાળકી. ભારે મહેનત બાદ તબીબોએ બહાર કાઢ્યો બલ્બ. રાજ્યમાં આજથી વધશે ગરમીનું પ્રમાણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવે પડશે કાળઝાળ ગરમી. તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગની આગાહી.